બોલો કાકા, શું નામ તમારું છે? ધનજીભાઈ લાલજીભાઈ જોશી. ધનજીભાઈ લાલજીભાઈ જોશી. લાલજીભાઈ જોશી. કઈ ના છો? અંજાર. અંજાર, કચ્છના છો? હવે કચ્છના. કેટલી ઉંમર થઈ તમારી? ઉંમર થઈ ગઈ છે 55-56. 55-56. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? અત્યારે કોઈ નહીં, અત્યારે આપણે એકલા જ. એકલા જ છો? તો ક્યાં ગયા તમારા કુટુંબના બધા ઘરના? બધું આ ભૂકંપમાં હાલે ને ગયા. ભૂકંપમાં બધા ઓફ થઈ ગયા? બધા જ? બધા ભૂકંપમાં ઓફ થઈ ગયા? તમે ક્યાં હતા ભૂકંપમાં? મમન ઘરે ગયું હતું. ક્યાં આગળ? ભુજ. ભુજમાં. જ્યારે પાછા આવ્યા ત્યારે ખબર પડી કોઈ રહ્યું જ નહીં. તો તમે 100% દિવ્યાંગ છો? 100%. એટલે જન્મથી છો કે પછી આવું થયું? પછી ટાઈફોઇડ તાવ થઈ ગયો. ટાઈફોઇડમાં ડબલ અમને થઈ ગયું. અચ્છા. મગજનું. અચ્છા. એમાં પછી દવાઈ ઇન્જેક્શન કરાયા ને. અચ્છા. અંદર નસ આવી રહી ને, નસ સુકાઈ ગઈ, એને અલગ કઈ નહીં. બરાબર. તો દેખાતું એકદમ બિલકુલ બંધ? સામાન્ય દેખાય નથી. સામાન્ય દેખાય નથી? બોલે છે થોડું થોડું જરાક જરાક દેખાય. બરાબર. આંખો ખુલે ખરી તમારી? આંખો ખુલે કમ્પ્લીટ. ખુલો છો? આંખો ખોલો છો? અચ્છા. થોડીક ટ્રેન મુંબઈ સુધી લઈ ગયો. અચ્છા. ડોક્ટર કહી દીધું કે અંદર નસ છે ને, નસ સુકાઈ ગઈ, એનું એલા કઈ નહીં. બરાબર. આંખો મતલબ ખોલતા નહીં તમે લોકો? ખોલી રહ્યા. બહુ વધારે ખોલી ના રાખાય. બરાબર. તો અત્યાર સુધી ક્યાં રહેતા હતા તમે? 15 દાડા અહીં, 10 દાડા અહીં, મહિનો અહીં, એવી રીતે. એ રીતે જિંદગી કાઢી? શું નામ ભાઈ તમારું? મારું નામ પંચાલ ચિરાગ અશોકભાઈ. કઈ ના છો? ભિલોડાનો. ભિલોડા છો? તમારા કોન્ટેક્ટમાં કેમ ના આવ્યા? હવે રૂડા હનુમાન મંદિરે દર શનિવારે દર્શન કરવા જઈએ. 10 દિવસથી ધનજીભાઈ ત્યાં આવેલા હતા. પછી એમ થયું કે ચલો મહિપાલસિંહ બાપુને ત્યાં મૂકી આવીએ. વિડીયો જોયો તો ઇન્સ્ટાગ્રામ પર માટે અહીંયા મૂકવા માટે આવ્યા. બરાબર. શું કાકા રહેવું છે નહીં? પાક્કું ને? પાક્કું. ઓકે. ધનજી કાકા ને? હાજી. ઓકે ડન. ચલો. હા કેમ કે જો છે, હા, હવે ગામ ફરીએ તો કોઈ 10 દી રાખે, કોઈ 15 દી રાખે. બરાબર છે. પછી આખી જિંદગી તો ન રાખે ને. સાચી વાત છે. આ હાલે રહ્યા ત્યાં સુધી ઠીક. બરાબર. આ થાકે પછી ક્યાં હાલી જવાનું? સાચી વાત છે. 100%. ના ના, શાંતિથી રહો. હા, કોઈ ચિંતા નહીં. ચલો, થેન્ક યુ ભાઈ. ભલે ભલે પછી જય